જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃષિ યોજનાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ યોજના થકી રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા અંગેની પરિકલ્પનાના ભાગરૂપે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક એનબી જાદવ, કૃષિ વિભાગના અધિકારીઓ, વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો. આ પ્રોગ્રામમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો આ પ્રોગ્રામ આજે બે યોજના છે એની એમને જાણકારી મળે, ભવિષ્યમાં પણ આ યોજનાનો લાભ દેવાનો ખેડૂતોને થાય તો વૈજ્ઞાનિકોને પણ એની જાણકારી હોવી જોઈએ. એટલા માટે આ પ્રોગ્રામનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આ પ્રોગ્રામમાં મેં આજે માણ્યો. આપણે કોઈ પણ કઠોળ વર્ગનો પાક છે એ વધારે પડતું ઉત્પાદન કરી અને આપણે જે અત્યારે બહારથી જે મગાવી છે એના કરતાં આપણે જે એક્સપોર્ટ કરવામાં આપણે એટલું બધું ઉત્પાદન કરી કે એક્સપોર્ટ થઈ શકે તો હજી પણ આપણા દેશની અંદર વધારે પડતી સમૃદ્ધિ આવે.